નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 એનું પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત એનો સ્વાધ્યાય 3.3 એની વાત કરીશું. જોઈએ એનો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં એવું કીધું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9, 10 કે 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. આપણને સંખ્યાઓ આપી છે અને આપણે એની વિભાજ્યતા ચકાસવાની છે. તો આપણે એવું કરીશું કે દરેકની વિભાજ્યતા છે એની એક ચાવી છે, એનો ઉપયોગ કરી અને બધી સંખ્યાઓની વિભાજ્યતા ચકાસીશું. દાખલા તરીકે સૌથી પહેલા આપણે વાત કરીએ 2ની. તો 2 છે તો 2ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક હોય એમાં એકમના સ્થાનમાં જો બેકી સંખ્યા હોય, એટલે કે 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, આવી કોઈ સંખ્યા જો એના એકમના સ્થાન ઉપર હોય તો એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો એના માટે આપણે ખાલી શું કરવાનું છે, ફક્ત ને ફક્ત સંખ્યાના એકમના અંકો ધ્યાનમાં લેવાના છે. જોઈએ પહેલી જે સંખ્યા છે એનો એકમનો અંક 8 છે તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે લખીશું હા, ઠીક છે. પછી બીજો નંબર છે એમાં એકમના સ્થાનમાં 0 છે તો એને પણ હા. 6 છે એ પણ બેકી છે તો હા. 5 છે એ બેકી સંખ્યા નથી માટે એને ના. એકમના સ્થાનમાં 6 છે તો એના માટે છે હા. 0 છે તો એના માટે છે હા. 4 છે એ પણ બેકી છે માટે હા. 6 પણ બેકી છે માટે હા. 0 પણ બેકી છે માટે હા. અને પછીની સંખ્યામાં 9 છે જે એકી છે તો એના માટે ના. તો આ રીતે આપણે 2ની ચાવીનો ઉપયોગ કરી અને એનો જવાબ શોધી શકીએ. 3ની વડે વિભાજ્યતાની વાત કરું તો 3ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો છે જો એને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો જોઈએ દરેક સંખ્યા અને એના અંકો. પહેલી સંખ્યા છે 1, 2 અને 8. તો 8 અને 2 10 અને 1 11. એનો સરવાળો 11 થાય છે અને 3ને 11 વડે નિશેષ ભાગી શકાતા નથી, માટે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. અહીંયા 9, 9 અને 0. તો 9 ને 9 18. 3 ગુણ્યા 6 બરાબર 18. 3 વડે એને નિશેષ ભાગી શકાય છે એના સરવાળાને, માટે એને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. એના પછીની સંખ્યા છે 1586. અંકોનો સરવાળો કરીએ. 8 ને 6 14, 14 ને 5 19 અને 1 20. 20 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ના ભાગી શકાય. એના પછી છે 275. એમાં સરવાળો કરીએ. 7 ને 5 12, 12 ને 2 14. 14 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય એના અંકોના સરવાળાને, તો સંખ્યાને પણ નિશેષ ના ભાગી શકાય. એના પછી છે 6686. સરવાળો કરીએ. 8 ને 6 14, 14 ને 6 20, 20 ને 6 26. તો 26 જે છે એને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, માટે આ સંખ્યાને પણ નિશેષ ભાગી શકાશે નહીં. એના પછી છે એના અંકોનો સરવાળો કરીએ. 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 2 20 અને 1 21 વત્તા 0 બરાબર 21. 21 છે અને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે એ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ જે સંખ્યા આપેલી છે એના અંકોનો સરવાળો હું કરું તો 4 ને 2 6, 9, 6 ને 9 15, 15 ને 7 22, 22 ને 1 23 અને 4 27. 27 છે અને 3 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે કે આ સંખ્યાના અંકોના સરવાળાને નિશેષ ભાગી શકાય છે, માટે તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. એની પછીની સંખ્યા છે 2856. અંકોનો સરવાળો કરવું. 2 ને 8 10 ને 5 15 અને 15 ને 6 21. એને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. 3 વત્તા 0 વત્તા 6 વત્તા 0, 3 ને 6 9. 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. અને છેલ્લી સંખ્યા છે એના અંકોનો સરવાળો જોઈએ. 4 વત્તા 0 બરાબર 4, વત્તા 6 બરાબર 10, વત્તા 8 બરાબર 18, વત્તા 3 બરાબર 21 અને 9. 21 ને 9 30. એને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. એના પછી વાત કરીએ તો 4 વડેની વિભાજ્યતા ચકાસવી છે. તો 4ની ચાવી છે એ આપણને એવું કહે છે કે જો કોઈ પણ સંખ્યા આપેલી છે એનો એકમ અને દશકનો અંક છે, પાછળના છેલ્લા 2 અંકો, એને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો એ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એ નિયમના આધારે આપણે જોઈએ તો 28 છે તો 28, આ 128માં છેલ્લા 2 અંકો 28 છે, શું એને ભાગી શકાય 4 વડે? હા, તો ભાગી શકાય. તો એ સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય.
નેવુંને 4 વડે ભાગી શકાય છે? ના. તો એ સંખ્યાને પણ 4 વડે ભાગી શકાશે નહીં. 86ને 4 વડે ભાગવા શક્ય નથી, તો એ સંખ્યાને 4 વડે ભાગી શકાશે નહીં. છેલ્લા બે અંકો 75 છે, એને પણ 4 વડે ભાગી શકાતા નથી, તો એને પણ નહીં ભાગી શકાય. ફરીથી આવ્યા છે 86ને 4 વડે ભાગવા શક્ય નથી, માટે આખી સંખ્યાને 4 વડે ભાગી શકાશે નહીં. 10 એને પણ 4 વડે ભાગવા શક્ય નથી, તો આખી સંખ્યાને પણ ભાગી શકાશે નહીં. પછી છે 14, એને પણ 4 વડે ભાગી શકાશે નહીં. 56ને 4 વડે ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાશે. 60 4 વડે વિભાજ્ય છે, 15 × 4 = 60, માટે સંખ્યાને પણ 4 વડે ભાગી શકાશે. અને 39 છે, એને 4 વડે ભાગી શકાશે નહીં, કારણ કે એ 4ના અવયવીમાં આવતા નથી. ત્યારબાદ 5ની વાત કરીએ તો 5ની ચાવી એકદમ સરળ છે. જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 અથવા 5 હોય, ફક્ત બે જ અંકો 0 અથવા 5 હોય, તો એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય અથવા ભાગી શકાય નહીં. તો જોઈએ વિભાજ્યતાની ચાવીમાં એકમના અંક જેને 0 છે અને 5 છે, એ જ સંખ્યાઓ હામાં આવશે, બાકી બધી નામાં આવશે. પહેલામાં 8 છે તો ના, 0 છે તો હા, 6 છે તો ના, 5 છે તો હા, 6 છે તો ના, 0 છે તો હા, 4 છે તો ના, 6 છે તો ના, 0 છે તો હા, 9 છે તો ના. 6ની વિભાજ્યતાની ચાવીની વાત કરીએ તો 6ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જે આપેલી કોઈપણ સંખ્યાને 2 અને 3 વડે જો ભાગી શકાય, તો એ સંખ્યાને 6 વડે ભાગી શકાય, બાકી ભાગી શકાય નહીં. બંને વડે ભાગી શકાય. જો 2 વડે પણ વિભાજ્ય હોય અને 3 વડે પણ વિભાજ્ય હોય, તો જ એ સંખ્યાને 6 વડે વિભાજ્ય કરી શકાય. તો આપણે અહીંયા શું કરીશું? 6 માટેની વિભાજ્યતા ચકાસવા માટે આપણે જોઈશું કે 2 અને 3 બંનેની ચાવીમાં જ્યાં હા છે, એ જ સંખ્યાઓ આના વડે વિભાજ્ય હશે, બાકીની નહીં હોય. દાખલા તરીકે પહેલી સંખ્યામાં 2 વડે વિભાજ્ય છે પણ 3 વડે નથી, તો ના. બીજી સંખ્યા 990, 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, તો 6 વડે પણ કેવી હશે? વિભાજ્ય. ત્રીજી સંખ્યા 2 વડે છે પણ 3 વડે નથી, તો આમાં પણ શું આવશે? ના. 275 કોઈ વડે વિભાજ્ય નથી, માટે ના. 6686 છે, એ 2 વડે વિભાજ્ય છે પણ 3 વડે વિભાજ્ય નથી, તો 6 વડે પણ નથી. એના પછીની જે સંખ્યા છે, બરોબર, 6,39,210 બંને વડે વિભાજ્ય છે, 2 વડે અને 3 વડે, તો 6 વડે પણ વિભાજ્ય છે. એના પછીની સંખ્યા છે 2, એ પણ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, 4,29,714, તો 6 વડે પણ કેવી થશે? વિભાજ્ય થશે. એના પછીની સંખ્યા છે એ પણ બંને વડે વિભાજ્ય છે, તો 6 વડે પણ વિભાજ્ય થશે. 3,060 પણ બંને વડે વિભાજ્ય છે, તો 6 વડે પણ વિભાજ્ય થશે. અને છેલ્લી જે સંખ્યા છે 2 વડે વિભાજ્ય નથી, માટે 6 વડે વિભાજ્ય થશે નહીં. 6ની વિભાજ્યતાની ચાવી છે એ સરળ છે. 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ 6 વડે વિભાજ્ય હોય. ત્યારબાદ છે 8. 8ની ચાવી માટે વિચારીએ તો 8ની ચાવી આપણને એવું કહે છે કે પાછળના 3 અંકો છે, જે એકમ, દશક અને 100, એ 3 અંકોને જો 8 વડે નિશેષ ભાગી શકાતા હોય, તો 4 અંક કે તેથી વધારે મોટી જે સંખ્યા હોય એને 8 વડે ભાગી શકાય. 1 અંક, 2 અંક અથવા 3 અંકની જો સંખ્યા તમારી પાસે હોય, તો એને ભાગાકાર વડે જ ચકાસવું પડે કે 8 વડે વિભાજ્ય છે કે નહીં. જોઈએ 128. તો 128 3 અંકની સંખ્યા છે, તો એની આપણે વિભાજ્યતા જાતે ચકાસવી પડશે. 8 એકા 8, 12માંથી 8 જાય તો 4, 48, 8 છક 48, 16 વડે નિશેષ ભાગી શકાય છે, માટે ભાગફળ 16 આવ્યું છે, માટે 8 વડે વિભાજ્ય છે. 990 પણ 3 અંકની સંખ્યા છે, એને પણ જોઈએ. 8 એકા 8, વધ્યા 1 19, 8 દુ 16, વધ્યા 3 0 30, 8 તરી 24, વધ્યા 6. તમે જોઈ શકો છો કે શેષ વધે છે, માટે એ વિભાજ્ય નથી. ના. 1586ને ચકાસવા માટે આપણે પાછળના 3 અંકો એટલે કે 586ને ચકાસી શકીએ.
જો એ 8 વડે વિભાજ્ય હશે તો સંખ્યા પણ 8 વડે વિભાજ્ય. 8 7 56 ત્યાં 2 26. તમે જોઈ શકો છો કે 2 શેષ વધે છે માટે વિભાજ્ય નથી. 275 પણ આપણે ચકાસવું જ પડશે. અહીંયા પણ તમે જુઓ છો કે 3 શેષ વધે છે માટે એ પણ 8 વડે વિભાજ્ય નથી. 6686 માં 686 પાછળના 3 અંકો આપણે ચકાસવાના રહેશે. 8 8 64 વધ્યા 4 46. અહીંયા પણ 6 શેષ વધે છે માટે એ પણ વિભાજ્ય નથી. એના પછીની સંખ્યાના પાછળના 3 અંકો છે 210. એ પણ જોઈ લઈએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2 શેષ વધે છે તો એ પણ 8 વડે વિભાજ્ય બનશે નહીં. એના પછી છે સંખ્યા, એના પાછળના 3 અંકો છે 714. એ પણ ચકાસી લઈએ આપણે. 8 8 64. 11 માંથી 4 જાય તો 7. 6 માંથી 6 જાય 0 74. 2 શેષ વધે છે માટે એ પણ 8 વડે વિભાજ્ય નથી. પછી છે 856. એની 8 વડે વિભાજ્યતા જોઈએ. 8 1 8 ભાગના ચાલે ની 6. 107 વડે નિશેષ ભાગી શકાય છે 8 ને 856 માટે એ 8 વડે વિભાજ્ય છે. એના પછીની સંખ્યામાં 0 60 છે. પાછળના 3 અંકો 60 8ના ઘડિયામાં આવતા નથી માટે એને ભાગી શકાશે નહીં. અને પછી છે 839. જોઈ લઈએ 839 માટે. 7 શેષ વધે છે માટે એને પણ ભાગી શકાશે નહીં. તો આ રીતે 8ની વિભાજ્યતા આપણે ચકાસી શકીએ. આગળ વાત કરીએ 9 વડે વિભાજ્યતા ચકાસવાની છે આપણે. તો 9 વડે વિભાજ્યતા ચકાસવા માટે 9ની ચાવી પણ બિલકુલ 3ની ચાવી જેવી જ છે કે જો આપેલી સંખ્યા છે એના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. જોઈએ પહેલી જે સંખ્યા છે 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. ત્યારબાદ છે 990, 9 ને 9 18, 9 દુ 18, 9 વડે નિશેષ ભાગી શકાય છે તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ ત્રીજા નંબરની સંખ્યા છે એના અંકોના સરવાળા તમે જુઓ 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 8 20. 20 છે એને 9 વડે નિશેષ ના ભાગી શકાય તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. ત્યારબાદ 275 છે. 7 ને 2 9, 9 ને 5 14, 14 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય માટે એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. ત્યારબાદ 6 ને 6 12, 12 ને 8 20 ને 6 26, 26 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય માટે આખી સંખ્યાને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. ત્યારબાદ એના પછીની જે સંખ્યા છે એના અંકોનો સરવાળો આપણે જોઈએ તો 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 1 21 વત્તા 0 બરાબર 21. 21 ને 9 વડે નિશેષ ભાગી શકાતા નથી માટે એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે નહીં. ત્યારબાદની જે સંખ્યા છે 4 ને 2 6, અંકોનો સરવાળો જોઈએ તો 4 ને 2 6, 9 ને 6 15, 15 ને 7 22, 22 ને 1 23 ને 4 27. 27 ને 9 વડે નિશેષ ભાગી શકાય છે અને અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય છે માટે આખી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ છે 2856, એના અંકોનો સરવાળો જોઈએ 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 6 કેટલા થશે 21. 21 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય માટે સંખ્યાને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. ત્યારબાદ અંકોનો સરવાળો જોઈએ તો 3 0 6 0, 6 ને 3 9 વત્તા 0 બરાબર 9 જ થશે. 9 ને 9 વડે નિશેષ ભાગી શકાય છે માટે એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે તો આવશે હા.
ત્યારબાદની જે સંખ્યા છે એના અંકોનો સરવાળો જોઈએ. 4 + 0 = 4. 4 ને 6 10, 10 ને 8 18, 18 ને 3 21 ને 9 30. 30 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય, માટે એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. ત્યાર પછીની વાત કરીએ આપણે 10ની ચાવીની વાત કરીએ. 10ની ચાવીમાં ખાલી એક જ નિયમ છે, જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય, એકમના સ્થાનમાં 0 હોય એ દરેક સંખ્યાને 10 વડે ભાગી શકાય. એવી કેટલી સંખ્યાઓ છે જોઈએ. 1, 2 અને 3. તો ખાલી એ 3 જ સંખ્યાઓ 10 વડે નિશેષ ભાગી શકાશે, બીજી કોઈ સંખ્યા નિશેષ ભાગી શકાશે નહીં. તો એ 3 ખાના જે છે 990, 3,39,210 અને 3,060 એ 3 સંખ્યાઓ છે જેને 10 વડે નિશેષ ભાગી શકાશે. બાકીની કોઈ પણ સંખ્યાને 10 વડે નિશેષ નહીં ભાગી શકાય, તો આપણે ના લખી દઈશું. ત્યારબાદ છેલ્લી સંખ્યા છે, જે છેલ્લી ચકાસણી આપણે કરવાની છે એ છે 11ની. 11ની ચાવી એવી કહે છે કે સંખ્યાના એકમના સ્થાનથી જે એકમના સ્થાનના અંકો છે એનો સરવાળો અને દશકના સ્થાનના અંકો છે એનો સરવાળો, આ બંને સરવાળા વચ્ચેનો તફાવત જે છે એ 0 અથવા તો 11 હોય તો જ એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય, નહીતર ભાગી શકાય નહીં. જોઈએ તો પહેલી જે સંખ્યા છે એ 128 છે. તો એના એકમના સ્થાનમાં જે અંક છે એ 8 ને 1. એકમના સ્થાનમાં જે અંકો છે ડાબી બાજુથી એકાંતરે, તો 8 અને એના પછી 2 છે બેકી સ્થાન ઉપર છે, એટલે એના સિવાયનો 1, 8 ને 1 9. તો ડાબી સાઈડના અંકોનો સરવાળો 9, જમણી સાઈડના અંકોનો સરવાળો 2, બંનેનો તફાવત થાય છે 7. તો એ સંખ્યાને સરવાળો જે છે 0 કે 11 આવતો નથી, માટે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. 990ની વાત કરો. 990 તો 0 અને 9 એટલે ડાબી બાજુનો તફાવત એકી સંખ્યાનો 9, જમણી બાજુનો પણ 9. 9માંથી 9 જાય તો 0, તફાવત 0 આવે છે. તફાવત 0 અથવા 11 હશે તો એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે. તફાવત 0 છે, માટે હા, એ સંખ્યાને નિશેષ ભાગી શકાશે. ત્યારબાદની જે સંખ્યા છે એમાં એકમના સ્થાનના 2 અંકો જોઈએ તો 6 અને પછી 5. 6 ને 5 11, 8 અને 1 9. 11 અને 9 બાદ બાકી 2 આવે છે ના, 0 અથવા 11 આવે તો જ. એના પછીનો જે અંક છે એમાં એકમના સ્થાનના 2 અંકો જોઈએ તો 5 ને 2 7. દશકના સ્થાનના અંક જોઈએ તો 7 જ છે. જવાબ આવે છે 0, તો એને 11 વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ ની જે સંખ્યા છે એમાં 6 અને 6 એકમના સ્થાનના અંક, 6 ને 6 12. બેકી સંખ્યાના સ્થાનના અંક 8 અને 6 14. જવાબ -2 આવે છે, 0 કે 11 નો ગુણક નથી આવતો, માટે ના. એની પછીની સંખ્યા જોઈએ તો 0, 2 અને 3. તો એનો સરવાળો ડાબી બાજુ એકમની અંકની સંખ્યાનો સરવાળો 5 અને બેકી સંખ્યાનો સરવાળો જોઈએ તો 9 ને 1 10, 10 ને 6 16. તફાવત આવે છે -11. તો 11 વડે 11 નો ગુણકમાં આવે છે, તો એ વિભાજ્ય છે. એના પછીની સંખ્યા જોઈએ તો એકમના અંકોનો સરવાળો જોઈએ તો 7 અને 4 11, 11 ને 2 13. બેકી સ્થાન પરની સંખ્યાનો સરવાળો જોઈએ 9 ને 1 10, 10 ને 4 14. -1, તો એ આવશે નહીં. ત્યારબાદ એકી અંકોનો સરવાળો એની પછીની સંખ્યામાં જોઈએ તો 8 ને 6 14 અને 5 ને 2 7. તો તફાવત આવે છે 7, તો એને પણ ભાગી શકાશે નહીં. અને 3060માં 0 અને 0 0, 6 અને 3 9. જવાબ આવે છે -9, એ પણ એના ગુણકમાં નથી, તો ના. છેલ્લી જે સંખ્યા છે એની વાત કરીએ 9 અને 8 17 અને 0 17 માઇનસ બેકી સંખ્યા 6 ને 3 9, 9 ને 4 13. જવાબ આવે છે 4, એ પણ 11 વડે વિભાજ્ય નથી. તો આ રીતે વિવિધ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણી શકીએ છીએ.
જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું આપેલું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. આપણને સંખ્યાઓ આપેલી છે ને આપણે નક્કી કરવાનું છે કે કોના વડે વિભાજ્ય હશે, 4 વડે કે 8 વડે. તો દરેક સંખ્યા આપેલી છે, આપણે દરેક સંખ્યા જોઈએ અને 4 અને 8ની ચાવીનો ઉપયોગ કરી અને નક્કી કરીએ કે એ સંખ્યા 4 વડે અને 8 વડે વિભાજ્ય છે કે નહીં. સૌથી પહેલાં જોઈએ તો 572 આપેલો છે. પહેલાં દરેક સંખ્યાની વિભાજ્યતા આપણે 4થી તપાસીશું અને ત્યારબાદ 8થી તપાસીશું. સૌ પહેલાં 4ની વાત કરીએ તો 572 આપેલા છે. 4 વડે વિભાજ્ય છે કે નહીં નક્કી કરવું હોય તો 4ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાનું એકમ અને દશકનો અંક ધ્યાનમાં લો. એ જો 4 વડે વિભાજ્ય હશે તો આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય હશે. 572માં એકમ અને દશકમાં 7 અને 2 છે 72, બરોબર. તો 4 વડે 72 વિભાજ્ય છે, માટે હા 572 એ 4 વડે વિભાજ્ય છે. ફરીથી કહું છું, એનો એકમ અને દશકનો અંક ધ્યાનમાં લેવાનો છે આપણે. 18 ચોક 72 થાય છે, એટલે 72 છે એ 4 વડે વિભાજ્ય છે, માટે આખી સંખ્યા પણ 4 વડે વિભાજ્ય હશે. બી સંખ્યા જોઈએ તો 52 છે, બરોબર. તો 52 છે એ 4 વડે વિભાજ્ય છે, હા 13 ચોક 52. તો આખી સંખ્યા પણ 4 વડે વિભાજ્ય હશે 4ની ચાવીના મુજબ. એના પછી બંને શૂન્યો આપેલી છે પાછળ. બંને શૂન્યો જ્યારે આપેલી હોય ત્યારે આપણે સંખ્યાને ભાગાકાર કરીને જોવો પડે. એકમ અને દશકની ખાલી સંખ્યા જોવાથી આપણને ખ્યાલ આવતો નથી. તો આખી સંખ્યાનો ભાગાકાર કરીએ આપણે. દાખલા તરીકે તો આપણને ખ્યાલ આવે કે હા 5500 છે 4 વડે વિભાજ્ય છે. તો આવશે હા. 6000 આપેલા છે. તો 6000 છે તો પાછળ બે શૂન્યો છે અને આગળ 60 છે. તો 60 છે એ 4 વડે વિભાજ્ય છે, 15 ચોક 60, માટે આખી સંખ્યા પણ 4 વડે વિભાજ્ય થશે. 59 છે એ 4 વડે વિભાજ્ય નથી, માટે આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય નહીં હોય. 60 એ 4 વડે વિભાજ્ય છે, માટે આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય હશે. ત્યારબાદ જોઈએ તો 84. તો 84 પણ છે, એની વિભાજ્યતાઓ જોઈએ આપણે. તો 84 21 × 4 બરાબર 84. 84 4 વડે વિભાજ્ય છે, માટે આખી સંખ્યા પણ 4 વડે વિભાજ્ય છે. 4ની ચાવી એ મુજબ છે. 72. તો 72 આગળ એક વખત આપણે આવી ગયેલા છે, આપણે અહીંયા ચકાસેલું જ છે, તો એ પણ વિભાજ્ય છે. 1700, બરોબર. તો પાછળ બે શૂન્યો છે, આગળ 17 છે, તો આની વિભાજ્યતા ચકાસવા માટે આપણે ભાગાકાર કરવો પડશે. તમે જોઈ શકો છો કે નિશેષ ભાગી શકાય છે, માટે એની વિભાજ્યતા શક્ય છે. ત્રીજો અંક ધ્યાનમાં લો તો પણ આપણને ખબર પડી જાય. ત્યારબાદ 50 છે એ 4 વડે વિભાજ્ય નથી, માટે સંખ્યા પણ 4 વડે વિભાજ્ય નહીં હોય. ત્યારબાદ 8 વડે વિભાજ્યતાની વિચાર કરીએ તો 8ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાના એકમ, દશક અને 100 પાછળના 3 અંકો જો 4 વડે વિભાજ્ય હશે 8 વડે, તો એ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય હશે. 3 કે એથી ઓછા અંકોની સંખ્યાની 8 વડે વિભાજ્યતા ચકાસવી હોય તો તમારે ભાગાકાર કરવો પડે. તો 572 3 જ અંકની સંખ્યા છે, તો આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા શેષ વધે છે, માટે એ વિભાજ્ય નથી. 352 પાછળના 3 અંકો છે, એ 8 વડે વિભાજ્ય છે કે નહીં આપણે જોઈ લઈએ. તો પાછળના 3 અંકો નિશેષ વિભાજ્ય છે, તો એ આખી સંખ્યા પણ 8 વડે નિશેષ વિભાજ્ય હશે. 5500માં 500 પાછળના 3 અંકો આપણે ચેક કરવાના છે, તો 500 જોઈએ આપણે.
તમે જોઈ શકો છો 4 શેષ વધે છે માટે વિભાજ્ય નહીં હોય. ત્યારબાદ 6000 આપેલા છે પણ પાછળના 3 અંકો શૂન્ય છે. 3 અંકો શૂન્ય છે તો આપણે આખી સંખ્યાનો જ ભાગાકાર કરીને જોવો પડશે. 3 શૂન્ય છે એટલે 8 વડે વિભાજ્ય તો હશે જ, છતાંય ચેક કરી લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે વિભાજ્ય છે. ત્યારબાદ 159 એની વિભાજ્યતા આપણે ચકાસીએ. સાત શેષ વધે છે માટે વિભાજ્ય હશે નહીં. 560 તો એ પણ 3 પાછળના અંકો વિભાજ્ય છે તો આખી સંખ્યા પણ 8 વડે વિભાજ્ય હશે. અહીં વાત કરીએ તો 084 તો આપણે પાછળના 3 અંકો છે એના 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો કે ભાગી શકાતા નથી માટે 8 વડે વિભાજ્ય હશે નહીં. 72 તો 072 લો કે ફક્ત 72 લો તો એ 8 વડે વિભાજ્ય છે. 8 9 72 થાય એટલે તો એ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય હશે. અને 1700 માં 700 ચકાસી લઈએ આપણે. ચાર શેષ વધે છે માટે વિભાજ્ય નથી. અને છેલ્લે 150 અહીંયા પણ શેષ 6 વધે છે માટે એ પણ વિભાજ્ય હશે. તો આ રીતે 4 અને 8ની ચાવીનો ઉપયોગ કરી અને આપણે એની વિભાજ્યતા ચકાસી શકીએ. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 3. દાખલા નંબર 3માં એવું કહ્યું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે એને નક્કી કરો. હવે 6ની જે વિભાજ્યતાની ચાવી છે એવું કહે છે કે જે સંખ્યા આપેલી કોઈ પણ સંખ્યા 2 અને 3 બંને વડે જો વિભાજ્ય હોય તો જે સંખ્યા 6 વડે વિભાજ્ય બનશે. એનો મતલબ કે 6 વડે વિભાજ્યતા ચકાસવી હોય તો કોઈ પણ સંખ્યાની વિભાજ્યતા પહેલા 2 અને 3 વડે ચકાસવી પડે. જો 2 અને 3 બંને વડે જો એ સંખ્યા વિભાજ્ય હશે તો ચોક્કસપણે એ 6 વડે વિભાજ્ય હશે. જોઈએ આપણે પહેલા 2 અને 3 થી વિભાજ્યતા ચકાસીએ અને એના આધારે નક્કી કરીએ કે એ 6 વડે વિભાજ્ય છે કે નહીં. સૌથી પહેલા પહેલી સંખ્યા છે એની 2 વડે વિભાજ્યતા ચકાસવા માટે 2 વડેની વિભાજ્યતા ચકાસવા માટેનો એક જ નિયમ છે કે એના એકમના સ્થાનમાં જે અંક રહેલો છે એ 0 2 4 6 8 એમાંથી એક હોવો જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એકમનો અંક 4 છે માટે એ 2 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્યતા ચકાસવા માટે આપણે આપેલા અંકોનો સરવાળો કરવો પડે અને જે સરવાળો મળે છે 3 વડે વિભાજ્ય હશે તો આપેલી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હશે. જોઈએ 4 અને 4 8, 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 9 25, 25 ને 2 27. તો 27 3 વડે વિભાજ્ય છે. આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હશે. હવે પહેલી જે સંખ્યા છે 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે માટે એ 6 વડે પણ વિભાજ્ય હશે. બીજા નંબરની જે સંખ્યા છે એની 2 માટેની વિભાજ્યતા ચકાસવા માટે એકમના અંક 8 છે એટલે કે બેકી સંખ્યા છે માટે 2 માટે વિભાજ્ય 2 વડે થશે. 3 વડે વિભાજ્યતા ચકાસવા માટે સરવાળો કરીએ અંકોનો 8 અને 5 13 ને 2 15 ને 1 16. 16 3 વડે વિભાજ્ય નથી અને કેમ કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી માટે એ 6 વડે પણ વિભાજ્ય બનશે નહીં. 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવું જરૂરી છે. 4 3 3 5 એ સંખ્યામાં એકમનો અંક 5 છે જે 2 વડે વિભાજ્ય નથી માટે એ સંખ્યા 6 વડે વિભાજ્ય નહીં થાય. હવે 3 વડે વિભાજ્યતા ચકાસવાની જરૂર નથી કારણ કે 2 વડે વિભાજ્ય હોય અને 3 વડે બંને વડે હોય તો જ 2 માંથી 1 વડે પણ નહીં હોય તો એ સંખ્યા 6 વડે વિભાજ્ય બનશે નહીં. એના પછીની સંખ્યા છે એમાં પણ એવું છે કે આપેલો અંક એકમનો 3 છે જે 2 વડે વિભાજ્ય નથી માટે એ સંખ્યા પણ 6 વડે વિભાજ્ય નહીં બને. ત્યારબાદની જે સંખ્યા છે એમાં એકમનો અંક 2 છે માટે 2 માટે વિભાજ્ય છે માટે હવે આપણે એને 3 સાથેની વિભાજ્યતા ચકાસવી પડે.
3 સાથેની વિભાજ્યતા ચકાસવા માટે આપણે અંકોનો સરવાળો કરીએ. 2 ને 5 7 ને 3 10 ને 1 11 ને 9 20. ફરીથી એકવાર 5 ને 2 7 7 ને 3 10 10 ને 1 11 11 ને 0 11 અને 9 20. 3 વડે વિભાજ્ય નથી, માટે આ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય હોઈ શકે નહીં. ત્યારબાદની જે સંખ્યા છે એમાં એકમનો અંક 0 છે, માટે 2 વડે વિભાજ્ય છે. 3 વડેની વિભાજ્યતા ચકાસવા માટે આપણે અંકોનો સરવાળો કરવો પડે. 0 ને 5 0, 5 અને 7 12 ને 8 20 ને 3 23 ને 4 27. 27 3 વડે વિભાજ્ય છે, અને કેમ કે આ સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, માટે એ 6 વડે પણ વિભાજ્ય છે. પછીની સંખ્યા છે એમાં એકમનો અંક 4 છે, માટે 2 વડે વિભાજ્યતા સિદ્ધ થાય છે. 3 વડે વિભાજ્યતા ચકાસવા માટે 8 ને 4 12 ને 1 13 ને 0 13 ને 9 22 ને 7 29 ને 1 30. 30 પણ 3 વડે વિભાજ્ય છે, અને કેમ કે આ સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, માટે એ 6 વડે પણ વિભાજ્ય બનશે. ત્યારબાદની સંખ્યાના એકમનો અંક 3 છે, જે 2 વડે વિભાજ્ય ના હોઈ શકે, માટે 3 વડે વિભાજ્યતા ચકાસવાની જરૂર નથી. એ સંખ્યા 6 વડે વિભાજ્ય ના હોઈ શકે. એના પછીની જે સંખ્યા છે એનો એકમનો અંક 0 છે, માટે 2 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્યતા ચકાસવા માટે 0 + 1 બરાબર 1, 1 ને 2 3, 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 6 21, જે 3 વડે વિભાજ્ય છે, અને કેમ કે આ સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, માટે 6 વડે પણ વિભાજ્ય બનશે. ત્યારબાદની સંખ્યાનો એકમનો અંક 2 છે, માટે 2 વડે વિભાજ્ય બને છે. 3 વડે વિભાજ્યતા ચકાસવા માટે સરવાળો કરીએ. 2 ને 5 7, 8 ને 7 15, 15 ને 7 22 ને 1 23. ફરીથી એકવાર સરવાળો કરીએ. 2 ને 5 7, 8 ને 7 15, 15 ને 7 22 ને 1 23, જે 3 વડે વિભાજ્ય નથી, માટે એ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય બનશે નહીં. તો 2 અને 3ની મદદથી આવી રીતે આપણે 6ની વિભાજ્યતા ચકાસી શકીએ. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 4. દાખલા નંબર 4 એવું કહે છે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે નક્કી કરો. એમ કરીને આપણને સંખ્યાઓ આપેલી છે, આપણે જોવાનું છે કે 11 વડે વિભાજ્ય છે કે નહીં. એના માટે આપણને 11ની વિભાજ્યતાની ચાવી ખબર હોવી જોઈએ. 11ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકો અને બેકી સ્થાન પર આવેલા અંકો એ બેનો સરવાળો છે. એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો, એ બેનો તફાવત લેવામાં આવે, એટલે કે બેની બાદબાકી કરવામાં આવે, અને જો જવાબ 0 આવે અથવા તો 11નો ગુણક આવે, એટલે કે એવી સંખ્યા આવે કે જેને 11 વડે ભાગી શકાય, તો જ આપેલી સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો જોઈએ આપણે વારાફરતી વારો ચાવીનો ઉપયોગ કરીને. જમણી બાજુથી જોતા એકી સ્થાન પરના અંકો 5 અને 4 છે, અને બેકી સ્થાન ઉપર પણ 5 અને 4 છે. તો નવ, એવી જ રીતે બેકી સ્થાન પર 9, અને બંનેનો તફાવત લેવામાં આવે તો 0 આવે છે, માટે 11 વડે વિભાજ્ય હશે. બીજી સંખ્યા જોઈએ. એકી સ્થાન પરથી જોઈએ તો 4 8 1, બેકી સ્થાન ઉપર 2 અને 0. તો એકી સ્થાન પરની સંખ્યાઓ એનો સરવાળો 4 + 8 + 1 કેટલો થાય છે? 13. એ જ પ્રમાણે બેકી સ્થાન 2 + 0 બરાબર 2. 2ની બાદબાકી કરીએ તો જવાબ આવે છે 11, જે 11નો ગુણક છે, માટે 11 વડે આ સંખ્યા વિભાજ્ય હશે. ત્યાર પછીની જે સંખ્યા છે એમાં એકી સ્થાન પર જોઈએ તો 5 + 9 + 3 + 7, 9 ને 5 14, 14 ને 3 17, 17 ને 7 24. એવી જ રીતે બેકી સ્થાન પરની જે સંખ્યાઓ છે 6 8 1, 6 ને 8 14, 14 ને 1 15,
બંનેનો તફાવત લઈએ તો આવશે 9. કેટલો તફાવત આવશે? 9, જે 11 વડે વિભાજ્ય નથી, માટે વડે વિભાજ્ય નહીં હોય. ત્યાર પછીની સંખ્યા જોઈએ 8, 3, 6, 0 એકી સ્થાન પર. તો એકી સ્થાન 8 + 3 + 6 + 0 અને બેકી સ્થાન પર 0 + 9 + 1 + 7. જોઈએ સરવાળો. 8 ને 3 11, 11 ને 6 17, 9 ને 1 10, 10 ને 7 17, 17 માંથી 17 જાય તો 0, માટે 11 વડે વિભાજ્ય હશે. એના પછીની જે સંખ્યા છે એના એકમના સ્થાન પર જોઈએ એકી 1, 2, 3, 4. ઠીક છે. અને બેકી સ્થાન ઉપર 1, 2, 3 અને આ 4 સંખ્યાઓ. તો એ 1 + 0 + 0 + 0 બરાબર 1. એ જ રીતે બેકી ઉપર 0 + 0 + 0 + 1 બરાબર 1. અને બંનેની બાદબાકી કરો તો જવાબ 0 આવે છે. માટે આ જે સંખ્યા છે 11 વડે કેવા હશે? વિભાજ્ય હશે. છેલ્લી સંખ્યા જોઈએ આપણે. જમણી બાજુથી એકી સ્થાન ઉપર 3, 1, 0 છે અને બેકી સ્થાન ઉપર 5, 1, 9 છે. જોઈએ ત્રણ વત્તા 1 + 0, 3 ને 1 4. અને એવી જ રીતે બેકી સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો જોઈએ તો 5 + 1 + 9, 9 ને 1 10 ને 5 15, 15 માંથી 4 જાય તો 11 વધે, -11 મૂળ 11 નો ગુણક વધે છે, માટે 11 વડે વિભાજ્ય હશે. આ એનો જવાબ થાય. આ રીતે 11 સાથે વિભાજ્યતા ચકાસી શકાય. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 5. દાખલા નંબર 5માં એવું કહ્યું છે કે નીચે આપેલી દરેક સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યા 3 વડે ભાગી શકાય. આપણને એક સંખ્યા આપી છે જેમાં એક સ્થાન ખાલી આપેલું છે. આપણે એ સ્થાનમાં એવો નાનામાં નાનો અંક મૂકવાનો છે અને મોટામાં મોટો અંક મૂકવાનો છે કે જેથી એ સંખ્યા 3 વડે વિભાજ્ય બને. 3 વડે વિભાજ્ય બનવા માટે આપણે 3ની વિભાજ્યતાની ચાવી યાદ કરીએ કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય બને. જોઈએ શું કરી શકાયું છે. તો સૌથી પહેલાં તો જે આપેલા અંકો છે એનો સરવાળો જોઈએ આપણે. 4 ને 2 6, 7 ને 6 13 અને 13 ને 6 થશે 19. ફરીથી કરીએ. 6 ને 7 13 ને 2 15 ને 4 19. હવે આપણે 19 છે એ 3 વડે વિભાજ્ય નથી, તો એનાથી ક્રમશઃ પછી આવતી કઈ એવી સંખ્યા છે કે જે 3 વડે વિભાજ્ય છે? તો 3ના ઘડિયામાં જોઈએ તો 3 6 18 અને 3 સીધા 21, એટલે કે 21 સૌથી નજીકની છે. 19માં કેટલા ઉમેરીએ તો 21 બને? તો +2. તો નાનામાં નાની સંખ્યા 2 ઉમેરીએ તો આ અંકોનો સરવાળો કંઈક એવો પહોંચે છે કે જે 3 વડે વિભાજ્ય થાય, તો આ સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. માટે નાનામાં નાની સંખ્યા કઈ આવશે? 2. વાત કરીએ મોટામાં મોટી સંખ્યાની. 21 પછી ક્રમશઃ જોઈએ. 8 તરી 24 આવે, બરોબર છે. પછી 9 તરી 27 આવે અને 10 તરી 30 આવે. 30 કરવા જઈશું આપણે તો એ સંખ્યા એક અંકની નહીં પણ 2 અંકની બનશે, કારણ કે 19માં 11 ઉમેરીએ તો 30 થાય. ઠીક છે. પણ આપણે કેટલા અંક એક ઉમેરવાનો છે? એક જ અંક છે, માટે 30 સુધી નહીં પહોંચી શકાય. 27. તો 19માં હું કેટલા ઉમેરું તો અંક
27 થાય. તો 27માંથી આપણે 19ની શું કરીએ? બાદબાકી કરીએ. તો તમે જોશો કે 8 જો ઉમેરવામાં આવે તો 27 થાય. તો મોટામાં મોટો અંક અહીંયા કયો મૂકી શકાય? 8. નાનામાં નાની સંખ્યા 2, મોટામાં મોટી સંખ્યા 8 મૂકો તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય બને. એ જ રીતે અહીંયા જે આપેલી છે એ સંખ્યાના અંકોનો સરવાળો આપણે જોઈએ. 7 અને 4 11, 11 ને 6 17, 17 ને 5 22 અને 2 24. તમે જોઈ શકો છો કે 24 પોતે જે સંખ્યા છે કે જે 3 વડે વિભાજ્ય છે. મતલબ કે આ સંખ્યા સિવાય પણ 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા 0 મૂકું તો એના સરવાળામાં કોઈ ફરક પડશે નહીં. 0 મૂકીશ તો સરવાળો કેટલો આવશે? 24. અને 24 જો 3 વડે વિભાજ્ય છે તો આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે. તો જે નાનામાં નાની સંખ્યા છે એ આવશે 0. હવે રહી વાત મોટામાં મોટી સંખ્યાની, તો 24 પછીની જે સંખ્યાઓ છે ક્રમશઃ એમાં 27 આવે, 30 આવે, 33 આવે અને 36 આવે. પણ તમે 36 કરવા જશો તો 24માં 12 ઉમેરો ત્યારે 36 થાય, તો 2 અંકની સંખ્યા થઈ જાય. 33 કરવા હોય તો કેટલા ઉમેરવા પડે? 9. એક અંકની સંખ્યા તો કઈ આવે? 9. 24માં 9 ઉમેરો તો 33 થઈ જાય, અને 33 છે એ 3 વડે વિભાજ્ય છે, તો આખી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થાય. તો મોટામાં મોટી સંખ્યા નવ થાય તો પણ એ 3 વડે વિભાજ્ય બની શકે. જોઈએ એના પછીનો દાખલો. નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. 11ની વિભાજ્યતાની ચાવી યાદ કરીએ તો જમણી બાજુથી એકમના અંક અને બેકી સ્થાન પરના અંક એના સરવાળાનો તફાવત 0 અથવા 11 થવું જોઈએ. એકી સ્થાન પરના અંકોનો સરવાળો 9, 9 ને 3 12, 12 ને 2 14. ત્યારબાદ બેકી સ્થાન પરના અંકોનો સરવાળો તમે જોઈ શકો છો 8, 8 અને 9 કેટલા થશે? 17. 17 થશે બેકી. આઠ અને 9 17 વત્તા x. અહીંયા કોઈ સંખ્યા નથી આપી, આપણે વિચારીએ કે x છે. હવે તમે જોઈ શકો છો કે આ બંનેનો જે તફાવત છે કાં તો 0 કરવો પડે. હવે 17માં આપણે સંખ્યા ઉમેરી શકીએ એમ છીએ, એમાં બાદ નથી કરી શકીએ એમ, એટલે કે એને 14 નથી બનાવી શકીએ એમ કે 14માંથી 14 જાય તો 0 થાય. એનો મતલબ કે નાનામાં નાની સંખ્યા બનાવવા માટે બંને વચ્ચેનો તફાવત ઓછામાં ઓછો 11 થવો જોઈએ. તો 14 છે એમાં 11 ઉમેરું તો 25, એટલે કે આ બેકી સ્થાન પરની સંખ્યાનો સરવાળો જો 25 થાય તો એ સંખ્યા 11 વડે વિભાજ્ય બને. અને 25 કરવું હોય તો 17માં કેટલા ઉમેરવા પડે? આપણે 8. બરોબર. તો એનો તફાવત 11 આવે તો એ સંખ્યા વિભાજ્ય બને 11 વડે. તો એ સંખ્યા કઈ હશે? 8. હવે એનાથી આગળ જો તફાવત લેવો હોય તમારે 11 થી વધારે તો સીધો 22 તફાવત આવે. અને 22 તફાવત કરવા માટે આપણે 2 અંકની સંખ્યા મિનિમમ ઉમેરવી પડે. 1 અંકની સંખ્યા ઉમેરીને તફાવત 22 બનાવી શકાય નહીં. માટે મોટામાં મોટી કે નાનામાં નાની એક જ સંખ્યા છે, અને કઈ છે? 8. બરોબર. તો 8 લખતા સંખ્યા 11 વડે વિભાજ્ય બનશે. બીજો અંક લખી શકાશે નહીં, પણ મેં કીધું એમ કે એના પછી 8 પછી તમારે સીધા કેટલા વધારે ઉમેરવાના થાય? 11 એમાં ઉમેરવાના થાય. 11 એટલે 2 અંકની સંખ્યા થઈ જાય, એટલે એ શક્ય બનશે નહીં.
એના પછીની સંખ્યામાં એકી સ્થાન ઉપર જોઈએ તો 4 4 ખાલી જગ્યા અને 8 9 8 જોઈએ એકી સ્થાન પર 4 વત્તા 4 વત્તા x એટલે કે 8 વત્તા x x એટલે આ જે સંખ્યા ખાલી છે એ બેકી સ્થાન પર 8 વત્તા 9 વત્તા 8 તો તમે જોઈ શકો છો કે 8 ને 9 17 ને 8 25 હવે આપણે 8માં મેક્સિમમ અંક 9 ઉમેરી શકીએ 9 ઉમેરીએ તો 8 ને 9 કેટલા થશે 17 પણ 17 અને 25નો જે તફાવત થાય છે એ શૂન્ય થતો નથી એનો મતલબ કે આપણે હવે એવી સંખ્યા ઉમેરવી પડશે કે જે સંખ્યા ઉમેરવાથી 25 અને એ સંખ્યાનો તફાવત કેટલો થાય 11 તો આપણે ડાયરેક્ટ વિચારીએ કે 25માંથી 11 બાદ કરીએ તો જવાબ કેટલો આવે છે તો જવાબ આવે છે 14 કેટલો આવે છે 14 એનો મતલબ કે આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ 14 થવો જોઈએ 8માં કેટલા ઉમેરું તો 14 થાય તો 8માં 6 ઉમેરું તો સરવાળો 14 થાય તો 6 લખતા સંખ્યા 11 વડે વિભાજ્ય બનશે જો કાં તો સરવાળો શૂન્ય કરવો પડે કાં તો 11નો તફાવત લાવવો પડે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 11નો તફાવત લાવવો શૂન્ય તફાવત લાવવો શક્ય નથી માટે આપણે 11નો તફાવત લાવવાનો પ્રયત્ન કર્યો છે એનાથી મોટો તફાવત કરવા જશો તો સંખ્યા 11થી મોટી ઉમેરવાની થશે જે 2 અંકની સંખ્યા બની જાય છે માટે શક્ય નથી તો આ રીતે દાખલા ગણી શકીએ